લગ્ન પ્રસંગમાં ડીજે સાઉન્ડની કોમ્પિટિશન કરી જાહેર સુલે સામંત ભંગ કરનાર ઈસમોને 2 ડીજે સિસ્ટમ સાથે ધરપકડ કરતી મૌદા પોલીસ. મહાલક્ષ્મી ડીજે અને માળી ડીજે માલિકો સામે મૌદા પોલીસની કડક કાર્યવાહી. મૌદા પોલીસે ડીજે સિસ્ટમ, આઈસર ગાડી, લેપટોપ મળીને કુલ 80,25,000ના મુદ્દામાલ સાથે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મૌદાના મીનાવાડા ખાતે આરોપીઓનું બનાવ સંબંધે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું કરાવી ભાન. પ્રસંગ મારા છોકરાનો તો 65,000માં ડીજે બોલાવ્યું. પછી અમે વરઘોડો નીકળ્યો. સામે બી વરઘોડો હતો, અમારા સંબંધીનો જ હતો. મતલબમાં પણ કાર્યોમાં અમે પીએ ના કરે તો એ લોકોએ વિયાસા. અત્યારે પોલીસ કોને લઈને આવી છે, શું કહો? ગામમાં વરઘોડો હતો અને ડીજેની કોમ્પિટિશનના લઈ એ વરઘોડા ઘર માલિક હતા, એમનો એક વરઘોડો નીકળેલો, પણ ડીજેની કોમ્પિટિશનના લઈને વરઘોડો નહીં નીકળેલો. પણ આજે જે પોલીસ એ લોકોના રિકન્સ્ટ્રક્શન માટે આવી અને જે પોલીસે કામ કર્યું છે એ બહુ સારું કામ કર્યું છે અને ગામડા માટે એક દાખલારૂપી છે કે આવું ફરી ના થાય. અને પોલીસને આ પ્રશંસનીય કામગીરી અમે લોકો બિરદાવીએ છીએ. શું કહેશું, જ્યારે ડીજે આવી રીતે બેફામ મળતા હોય છે અને ગામે ગામ આવી રીતે જ પ્રસંગોમાં જતા હોય છે, તો હું એવું કહું છું કે આ ડીજેના લઈને ઘણા નવયુવાન ધન એ બરબાદીના પંથો પર જાય છે. તો મારું કહેવું એવું છે કે આ ડીજે ગામમાં લાવવું જ ના જોઈએ અને આવા પ્રોગ્રામો કરવા જ ના જોઈએ, એવું મારું માનવું છે. બે વરઘોડાના 2 જગ્યાએ લગ્ન પ્રસંગનું આયોજન થયેલું હતું, જેમાં એકમાં VSR બ્રાન્ડનું જયમાળી ડીજે અને PA ગ્રુપનું મહાલક્ષ્મી ડીજે, આ બંને ડીજે વગાડવા માટે આ લોકોએ બુક કરાવેલા હતા. આ બંને બ્રાન્ડના ડીજેવાળાએ બંને ડીજે ભેગા થઈને કોમ્પિટિશન કરવાનું આયોજન કરેલું હોય, જે સોશિયલ મીડિયામાં 1 મહિનાથી કન્ટિન્યુ એના મેસેજો સ્ટોરીઓમાં ચડાવેલ હોય, જેથી મીનાવાડા ખાતે 25 તારીખે સાંજે ઓછામાં ઓછું 20,000 થી 25,000 જેવું પબ્લિક ભેગું થઈ ગયેલું. અને ખરેખર જે લગ્નના માલિક હતા તેને આ આટલી ભીડ સંખ્યા ભેગી થશે એ પણ ખ્યાલ નહોતો, જેથી ગામના જાગૃત નાગરિકોએ પોલીસનો કોન્ટેક્ટ કરેલો, જેથી પોલીસ ત્યાં પહોંચેલી. પોલીસ પહોંચતા બહુ વધુ પડતી સંખ્યા હોય અને બંને ગ્રુપ સામે એકબીજાને ઉકસાવવા માટેના અને લડાઈ કરવા માટેના એકબીજાને પહેલાં કરતા હોય અને સામસામે પથ્થરમારો પણ એકબીજા ઉપર કરતા હોય, જેથી કાયદા અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસે જરૂરી લાઠીચાર્જ કરી અને ટોળાને વિખેરવામાં આવેલ. એમાં એ દરમિયાન એક પોલીસ કર્મચારીને પણ પથ્થર લાગી ગયેલ છે, જેથી મૌદા પોસ્ટે ખાતે પોલીસ ફરજ રૂકાવટ, પોલીસ ઉપર હુમલો અને જાહેરમાં સુલે શાંતિ ભંગ થવા માટેની 19 જણા વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને બંને પક્ષના 50-50 સમર્થકોના અનનોન વ્યક્તિની નામજોગ ફરિયાદ દાખલ કરી અને કાયદેસરની આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સાહેબ, એ કહો કે આ જે ડીજે સંચાલકો છે, કોઈ મેસેજ આપવા માંગતો છે? ડીજે સંચાલકોએ ખરેખર તો એના વગાડવા માટેનો એનો આશય હોય છે, તો એને ખરેખર તો એને ડીજે કોઈનો પ્રસંગ ન બગડે તે જોવું હોય. આ ઘટનામાં એવું થયું છે કે ભાઈ મૂળ માલિક જે લગ્નના આયોજક હતા તેના ફેમિલી મેમ્બર માટે આ લોકો વગાડવા માટેનું આયોજન, એના આનંદ લઈ શકે તે માટેનું આયોજન હોય છે. પણ આ લોકો પોતે બહારથી વ્યક્તિ બોલાવી એના પોતાને પેલા લગ્ન પ્રસંગવાળાને ડિસ્ટર્બન્સ કરે છે અને ઉપરાંત જતા એના જે જમવાનું જે ક્વોન્ટિટી 1000 માણસની 1500 માણસની રાખી હોય એની જગ્યાએ આ લોકોએ ભેગા થઈ અને આ બધાનું જમવાનું પણ પૂરું કરે, એક સામાજિક મોટી બદી છે. જેથી ડીજે સંચાલકોએ પોતાના ડેસિબલ માત્રામાં અને જે સરકારી તંત્રના ધારાધોરણ છે તે મુજબની પરમિશન લઈ અને પછી ડીજેનું વગાડવું જોઈએ, જેથી આયોજકને પણ કોઈ તકલીફ ના પડે.